તો દ્વાપર યુગની અંદર જે ફલ કેટલા જન્મો જન્માંતર સુધી તપસ્યા કરે ત્યારે મળે, ત્રેતાયુગમાં હવન યજ્ઞો કરે ત્યારે જે ફલ મળતો હોય એ જ પ્રકારનો ફલ કલયુગમાં તો માત્ર તમે ભગવાનનું નામ લો તો મળી જાય છે. કેટલી સૌભાગ્યની વાત છે કે હવે તો એવો સમય આવ્યો છે કે ભગવાનનું નામ પણ ઓછા લોકો જ લે છે. એમાં પણ આપણે ભગવાનનું નામ જપ કરીએ તો જન્મ જન્માંતરની તપસ્યાઓનો ફલ જે બીજા યુગમાં મળતો એ હવે આપણને કલયુગમાં ખાલી નામ લેવાથી મળી જાય છે. એટલે એક વૈષ્ણવ તરીકે દરરોજ શ્રી કૃષ્ણ શરણમનો મંત્રનો જપ કરો. અને મહાપ્રભુજીએ આપણા માટે કેટલો પરિશ્રમ કર્યો કે 3 વાર ભારત ભ્રમણ કર્યું અને એમના જ તેજ પ્રતાપથી જે દૈવી પુષ્ટિ જીવો છે એ મહાપ્રભુજી તરફ આકર્ષિત થાય અને મહાપ્રભુજી એમને સાચો માર્ગ બતાવ્યો. હવે પુષ્ટિ માર્ગનો શું સિદ્ધાંત છે એને આપણે હમણાં સમય ઓછો છે એટલે ટૂંકમાં સમજીએ તો આ એક શ્લોકથી સમજી શકીએ કે વૈષ્ણવ માટે પુરુષાર્થ શું છે, એના માટે ધર્મ અર્થ કામ મોક્ષ શું છે. પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મોર્થો હરિરેવ કામો હરે જ દ્રક્ષેવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. એટલે કે એક વૈષ્ણવ માટે ધર્મ શું છે, ભગવાન શ્રી કૃષ્ણના દાસ થવું એ જ આપણા વૈષ્ણવનું ધર્મ છે. આપણું અર્થ એટલે આપણી ધન સંપત્તિ શું, તો એ પણ ભગવાન સાક્ષાત આપણી ધન સંપત્તિ જ છે. આપણી કામ એટલે કે ઈચ્છા શું હોવી જોઈએ, તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાની એવી એક વૈષ્ણવની કામના હોવી જોઈએ. અને વૈષ્ણવનો મોક્ષ શું છે, તો સદા માટે ભગવાન શ્રી કૃષ્ણના થઈ જવું એ જ એક વૈષ્ણવનો લક્ષ્ય છે. એટલે જ આપણે ત્યાં માનતા નથી માનવામાં આવતી, અન્ય સંપ્રદાયોમાં માનવામાં આવે છે અને પુષ્ટિ માર્ગમાં પણ વૈષ્ણવ પણ ઘણા કરવા માંડ્યા, પણ આપણે ત્યાં માનતા નથી માનવામાં આવતી. ઘણા એમ કે પ્રભુ પાસે જઈને કે મારા લગ્ન કરી દો, હું આટલું સોનું ધરીશ, મારી નોકરી લગાડી દો તો આટલા લાડવા ધરીશ. તમે કેને કહી રહ્યા છો આ વાત? આપણે સ્વામી છીએ કે પ્રભુ સ્વામી છે? આપણી પાસે જે પણ ધન સંપત્તિ છે એ પ્રભુએ જ આપણને આપેલી છે, એ વાત આપણને ભૂલવાની નહીં. એટલે પ્રભુ